જીવન મૂડી ભેગી કરી લીધી. આજે જ મેં ઓલામાં વાંચ્યું ફેસબુકમાં, એ કે કોઈની અંતિમ યાત્રા જાતી હોય ને, અંતિમ યાત્રા ખબર ને સમજણ મારા વાલા, કોઈની અંતિમ યાત્રા જતી હોય ને તો જોજો તમે, 4 નાળિયેર હોય ને કે 5, 8, 10 કેટલા હોય? 4, 5 પણ 25 તો ના જ હોય. હવે એની પાસે એટલા બધા સોના ને ચાંદી ને રૂપું ને હીરા ને મોતી ને માણેક ને ગાડી ને વાડી ને વજીફા. આ અંતિમ યાત્રામાં એ હતું બધું પાછળ હોય. હા ના તો કયો, કાં એનું હતું ન લઈ જાય? જો બોલવાનું કેવું સારું લાગે છે. અંતિમ યાત્રામાં 4 નાળિયેર, અને જેવા જઈએ ને પલંગમાં સૂતા હોય ને ચોખ્ખો કરી નીચે જ નાખી દે. અલા ભાઈ, હવે પરાકાષ્ઠા કહું, એમને નીચે રહ્યો પડ્યા રહ્યો. હવે હમણાં હું એક અમારા સગામાં ગઈ હતી. સગાઓ એટલે જવું તો પડે. એ બેનને ડાયમંડનો એટલો બધો શોખ, એટલો બધો, 4, 5 તો હીરાની વીંટી હતી ને, હીરાની વીંટી, હીરાના પાટલા, આજુબાજુ હીરાની બંગડી ગળામાં. હવે ઓલા 4-5 કલાક થઈ ગયા ને એટલે ફૂલી ગયા તો નીકળે નહીં. તો દીકરો મારી પાસે આવ્યો, એ કે મામી અહીંયા આવો ને. મેં કીધું હું થોડીક મૂંઝાયેલી જ હતી. મને કે તમારે સોની કોઈ ઓળખીતો છે? હવે ત્યારે સારું આપણને યાદ ન આવે, આમ માહોલ એવું હોય ને એટલે કે આખે તાર મામી નહીં બોલી શકે. હું તો ગભરાઈ ગઈ હતી થોડી. અહીંયા શું છે? એ કે સોનીને બોલાવો ને, આ કાપીને કાઢવું પડશે. સમજાણું? લઈ ગયા ભેગો, કાપીને કાઢ્યું. ત્યારે પછી લોહી નીકળવાની ચિંતા નહીં, વાગવાની નહીં. અને તોય મારે તો ભેગું કરવું ને. જો સમજી ગયા ને? ભેગું જે લઈ જવાનું એ દેખાતું નથી. સેવા, સ્મરણ ને સત્સંગ બધું બોલીએ, પણ પાછળથી આપણે જ કરતા હોય જે બધા કરતા હોય. જો પેલીએ કેમ કર્યું, અને તો વતાવા જેવી જ નહીં, હારી નકામી છે. છેલ્લે બધી પિક્ચર આખું આવશે, પછી હું ને તમે કાંઈ નહીં કરી શકીએ. એક દિન જાઉં હરી ના ધામમાં, એક દિન જાઉં હરી ના ધામમાં, ચેતીને ચાલજો સંસારમાં. નહીં આવે તારકે ટપાલમાં, એક દી ભગવાન એવી વ્યવસ્થા કરી હોત તો મહિના પહેલા ફોન કરીને કહી દે, ઈલાબેન આ તારીખે તમારે આવવાનો જ. આપણે એ મહિનો ખોટું ન બોલીએ, ખરાબ ન કરીએ, ભેગું ન કરીએ, ન બોલતા હોય એને ઘરે જઈએ, જય શ્રી કૃષ્ણ કરીએ. ખરું ખોટું? મારા વાળા એક પળનો ભરોસો નથી, છતાંય આપણે એવી જ રીતે રહીએ છીએ.
જાણે અમરપટ્ટો લખાવીને આવ્યા છીએ. આમાં તમારી વાત નહીં, મારી કરું છું. સત્સંગ દ્વારા આપણે પ્રભુને ઓળખતા થઈએ છીએ. પ્રભુની પહેચાન થાય છે. જ્યાં જવાનું છે ને એ મંજિલ યાદ આવે છે. તમે માર્ક કરજો. હમણાં એક ભાઈબંધ અમેરિકાથી આવ્યા હતા ને, એ બહુ સેન્સિટિવ. કોઈ આવી રીતે મરી જાય ને તો એ સ્મશાનમાં ન જાય. એ બીએ પહેલાં આવું ઇલેક્ટ્રિક નહોતું, ઓલું આપણે લાકડાનું હતું. તો ક્યાંય હોય ને એટલે આને કે રીકલા તું જ, હું નહીં આવું. હમણાં એના વાઈફ ગુજરી ગયા. આવીને એ રડ્યા છે નૈમેશભાઈ, એ ભાભી આને બાળી નાખી. ભાભી એને તો એક જરાક કંઈ થતું હતું ને તો એનાથી સહન નહોતું થતું. ભાભી આમ એવું રડે, એવું રડે. આ દેહને બાળી જ નાખવાના જ. આ સાધનને પ્રભુમાં જેટલો ઉપયોગ થાય એટલો કરી લ્યો મારા વાલા. લૌકિકમાં કરશો કાંઈ કામ નહીં આવે. દીકરા ને વહુ ને વાડી ને વજીફા ને, જ્યાં સુધી આપણે સ્વસ્થ છીએ ને ત્યાં સુધી આપણા. મહિનો રહેજો, પથારીમાં રહેજો મહિનો. અમે એક જગ્યાએ ગયા ને તો ઓલા આમ બેલ મારે બિચારા, કોઈ પાણી દેવા ન જાય. એટલે અમે તો એની પાસે એવા પુસ્તકો હતા, એટલે એનાથી ને બોલાતું નહોતું, તો એને લખીને દીધું. એ કે ઈલાબેનને કે ને, હા એ કે પુસ્તક બહુ સરસ છે, લઈ જાય એમ. એટલે એના દીકરાએ ફોન કર્યો. એટલે હવે તો હું ગાડી ચલાવતી નથી. આમને મેં કીધું, મને કે ડ્રાઈવર લઈને જા ને, નથી કે હું આવતો. મેં ના હાલો ને અલા. અમે ગયા ને તો બહારથી બેલ સંભળાય, તો અમે અંદર ગયા તો ઓલા બા બેલ મારે, એ કોક આવો ને મને પાણી પાવ, મારું ગળું સુકાય છે. એ કોક આવો, એ પાણી પાવ, મારું ગળું સુકાય છે. દીકરો આવીને કે ક્યાં ગયા ઓલા 24 hours બેન રાખ્યા છે. એ સંસ્થામાંથી અત્યારે તો આવે છે ને. ઓલા બેન કે મારો ફોન આવ્યો હતો એટલે બહાર ગઈ હતી. હું ગઈ એટલે મને કે ઈલા અહીંયા આવું ને. મેં કીધું હા. એ કે આ સંસ્થામાંથી બેન મારી વૈષ્ણવ નથી, તું મને પાણી પાને. એને પાણી પાયું એટલે હું યમનાષ્ટક બોલતી હતી અને એમને જળ પાયું. મને કે જારીજીન છે ને. હવે જો જારીજીન નહોતું તો હું ખોટું બોલી, કારણ કે એમના મનને શાંતિ થાય ને. મેં કીધું હા. એ ભૂલી ગયા કે એણે મને બુક લેવા માટે બોલાવી છે. એના દીકરાઓને એમ થયું કે આ ઈલાંડી આવ્યા ને, આ બાને આવી રીતના તો આવ્યા. બા જરાય ચિંતા ન કરો, બીજી બાઈ રાખી દેશું. આપણે બે બાઈ 24 કલાકની. પછી હું તો આખા બોલી છું, તમને બધાને ખબર છે. આપણે કાંઈ કોઈથી ગભરાઈએ નહીં. મેં કીધું ભાઈ અમને 24 કલાકની બાઈની જરૂર નથી. તમારા બેમાંથી એકવાર દિવસમાં 10 વાર આવીને પાણી પાવ ને તો આ 24 કલાકના બાઈની જરૂર નથી. એટલે આંટી મારો બિઝનેસ આવો, એટલે આંટી મારે કોન્ફરન્સ હોય. મેં કીધું બેટા મિત, તારી માં જોબ કરતી હતી ને, અમને ખબર છે. સાયકલ ઉપર તને મૂકવા આવતી હતી.
પછી જોબ પર જતી હતી, તને લઈ અને એ પોતે તને ભણાવવા માટે 4 ટ્યુશન કરતી હતી. દીકરા ત્યારે આવો થયો છો તું. આ મારી સામે આંખો કાઢે. ચૂપ રે, ચૂપ રે. મેં કીધું નથી રહેવું. સૌથી સારું શું થયું? દીકરાએ કીધું નિમિષા, વારા ફરતી આપણે 10-10 મિનિટે બા પાસે આવતા રહેશું. અને છેલ્લે દીકરાએ જ્યારે જળ પાયું, મેં કીધું યમનાષ્ટક બોલવાનું. એ કે આંટી મને 2 જ લીટી આવડે છે. મેં તો કિશોરીબાઈને એક જ આવડતી હતી, વિશુદ્ધ મથુરા તટે. બા પહોંચી ગયા. દીકરો આજ બોલતો હતો નમામિ યમુના મહ, અને બા લીલામાં ગયા. આપણને બધાને પૈસાની જરૂર નથી, હૂંફની જરૂર છે. પણ છેલ્લે કોઈ હૂંફ આપે. તમે ખાટલામાં પડ્યા એટલે કામથી ગયા. ખરું કે ખોટું? ચલો ક્યાં ના ક્યાં પહોંચી ગયા. હજી આપણે નિર્જળા એકાદશી. આજે કઈ એકાદશી મારા વાલા? બધાય જાણે ભીમની વાત ને આન તેન, પણ મારે અનુસંધાન બીજું કરવાનું છે. 12 મહિનામાં 24 એકાદશી. એમાં દરેકનું મહાત્મ્ય આપણા વલ્લભે કહેલો છે. કોઈ મહાત્મ્ય વિના વલ્લભે આપણને કોઈ વસ્તુ આપી નથી. આનું કારણ આનું કારણ. પણ આપણે વાંચતા તો હવે જે કહું છું તે સાંભળો. પાંચમાં ભીમ કેવો ખાઉધરો હતો. એને વૃત નામનો અંદર અગ્નિ હતો. એ ગમે એટલું ખાય તો એને પાછી ભૂખ લાગે છે. હવે બધા એકાદશી કરે, ભીમ કરે. હવે એકવાર દ્વારકાધીશ પધાર્યા, ઠાકોરજી. ભુવા આજ ક્यों यूं બેઠી હો? ભુવા એટલે કોણ? કુંતીજી, કુંતી માતા. યુધિષ્ઠિર, ભીમ, અર્જુન, સહદેવ, નકુળ અને દ્વારકાધીશ આવ્યા એટલે આમ ઉપર બેઠા હતા. ત્યારે કુંતીજીએ કહ્યું, દ્વારકાધીશ મારે એક વાત કરવી છે. હા ભુવા, કાવ બોલનો એ બોલો. અમે બધા એકાદશી કરીએ. એક અમારો ભીમ કાંઈ કરતો, આ ઈલાબેન જેવો જ હોય ભીમ ને. એ દ્વારકાધીશ એવું નહીં કરવામાં નામ કર, કશું જ ના બોલ્યા. બુઆ તમે તો કરો છો ને. યુધિષ્ઠિર, અર્જુન, સહદેવ, નકુળ બધાય કરે છે ને. પણ માને એમ થાય આ ભીમને કોને એકાદશી કરે? અમે 12 મહિનાની 24 કરીએ છીએ. ભીમ એક પણ કરતો હવે પ્રભુ એટલા કૃપાળુ છે, મારાના તમારા ઉપર એટલી જ કૃપા છે. પણ આપણે કૃપાને સમજી શકતા કુંતા માતાએ આમ કહ્યું, વાકો બોલો ને એકાદશી કરે. માને એમ કે એક કરે ને
અમે ભલે બધા 24 કરીએ. ત્યારે દ્વારકાધીશે શું કહ્યું ખબર છે? ભીમ, આજે તારે એકાદશી કરવાની, પણ જળ પણ લેવાનું. ભીમ ઊભો થઈ ગયો. હવે દ્વારકાધીશની આજ્ઞા તો ના ઉથાપાય ને મારા વાલા. પ્રભુ તો બોલી ગયા. કુંતી માતાએ કહ્યું, ભીમ તું કરી શકીશ? દ્વારકાધીશ કે કરી શકીશ ને, એને કરવાની જ છે. આપણા ગુરુદેવ આપણને કે આમ કરવાનું, કરવું પડે કે નહીં? અહીંયા એકવાર આભરણ બાવા પધાર્યા હતા. આભરણ બાવા ને ઓલા વચનામૃત કે ઘોડાના બદલ્યા, એ જ પધાર્યા હતા ને, બરાબર ને? જે પધાર્યા તો બધાએ કીધું વચનામૃત કરો. એ કે વચનામૃતમાં અમે કહીએ એમ કરશો? બધાએ હા પાડી. ત્યારે એમણે રણછોડલાલજી મહારાજના વચનામૃતનો દાખલો આપ્યો. હતા આમાંથી કોઈ કશે હતા ને? હા. તો એમણે કીધું એ સાંભળો બધાય. એ કે એના જે શેઠ હતા ને ડોસીવાળાની પોળમાં આજુબાજુ, એ કરોડોપતિ. ત્યારે ઘોડાગાડી હતી. શેઠ કે જે આજ્ઞા કરો, આજ્ઞા કરો, આજ્ઞા. એ કે આ બધા શેઠિયાઓને આજ્ઞા કરી ઘરે બધા ગાય રાખો. શું કીધું? સમજણ પડી? બધાને મોઢા આવડાક થઈ ગયા. ગાય રાખવી સહેલી નથી. ગોબર ને ગૌમૂત્ર ને સફાઈ ને દોવી ને એને નવડાવવી ને એને ઘાસ દેવું ને કાપવું ને એની સાની કરવી ને આ બધું અઘરું જ. અમારા ફાર્મ હાઉસમાં અત્યારે અમારા ખેતરે 4-5 ગાયો છે. આરાધ્ય બધા નામ પાડ્યા, સુરભી ને યમુના ને પયોધા ને. હમણાં પાછું આવવાનું તો મને કે તમારે નહીં પાડવાનું, હું પાડીશ. બધા મોઢા આવડાક થઈ ગયા. ઘરે જઈને આજ્ઞા કરી તો ગાય તો લાવવી જ પડે ને. આ પહેલાં આજ્ઞા માનતા હતા, અત્યારે તો આપણને કહેતા આપણે શું કહીએ, જે મેળ પડે એવું નથી. હવે બધાય ગાય લાવ્યા. હવે બધાના ઘરવાળાય બગડે. અત્યારના આપણને સોફિસ્ટિકેટેડ લોકોને ઘરમાં ગંદકી થાય એ ગમતું. પણ તમને એક ખાનગી વાત કહું, ગાયનું ગોબર ને ગૌમૂત્ર હોય ને ત્યાં કોઈ દી મચ્છર ન થાય. એનામાં એટલી એન્ટીબાયોટિક પેલી છે. 1981 કે એમાં ભોપાલમાં ઓલા ગેસની દુર્ઘટના થઈ હતી. આજુબાજુના કેટલાય ઘરોને કેટલાય મરી ગયા હતા. થોડેક જ દૂર 2 ઘર હતા, એ બચી ગયા. બધાય તપાસ કરી, વોટ ધ રીઝન, એની પાછળનું કારણ શું? એ લોકોને પૂછ્યું. એ કે અમારા ઘરે ગૌશાળા છે ને તો અમે બધું લીપણથી કર્યું છે અહીંયા, એટલે અહીંયા કોઈ ગેસની અસર થઈ. હવે 15-20 થયા એટલે બધા શેઠની શેઠાણીઓ ધમકાવા માંડ્યા. બહાર બધા શેઠાઈ કરે, ઘરમાં તો બધા હરખા જ હોય. સમજ્યા કે નહીં? બધે હરખું. બધાએ કીધું વિનંતી કરો કે આ ગાય તમારી ગૌશાળા મૂકી જાય. અમારા ઘોડાવાળા હારા છે. ઘોડાગાડી હતી ને, ઘોડાને ઘોડાગાડી ને ઘણાને ઘોડા. બધા શેઠિયા ભેગા થઈને રણછોડલાલજી મહારાજ પાસે આવ્યા. એ કે મને ખબર જ હતી, આ તો આજ્ઞા કરો તો કરી. જે રાજા ગાય નહીં થાય ઓ નથી થતું, ઘરમાં માથાકૂટ થાય, નામ દેવ. જે હોશિયાર હતા એ કે શું થયું? જે સામેથી ન કીધું મૂકી જાઓ. એ કે બોલો તો શું કરવું છે? એ કે જે રાજા આપની ગૌશાળા મૂકી જાય.
અમાર તો ઘોડા ગાડી ઘોડા. તો વચનામૃતમાં આપણામાં આજ્ઞા પાળવાની પેલી હોવી જોઈએ, છે ને? એટલે આ ખોટું નહીં બોલું, જે વાંચ્યું હોય હા શબ્દો ફેર થાય એ. તો દ્વારકાધીશ આજ્ઞા કરી, ભીમ તારે નિર્જળા એકાદશી કરવાની. હવે જેને 1 મિનિટ ખાધા વિના નો હાલે મારી જેમ, એને જળ નહીં લેવાનું. કુંતા માતા ઊભા થઈ ગયા. એ કે આ ભીમ, એ કે બહુ ચિંતા કરો માં, અત્યાર સુધી એણે કાંઈ નથી કર્યું. એણે એકાદશી નિર્જળા કરવાની ને ભીમ તો સવારે ઉઠીને માં ઈ કે આજે નિર્જળા. હવે બપોર સુધી તો માંડ હાયલું, બપોર થયું તો આળોટે ભીમ એ માથી ન રેવાય મારા વાલા. એ ઠાકોરજી એકવાર આમ ચિંતામાં બેઠા હતા. લક્ષ્મીજીએ પૂછ્યું આટલી બધી ચિંતા શેની કરો છો? એ કે બધાયના ઘરે મારે થોડું થોડું જવું છે. આ બધાય મારા છે લક્ષ્મી, હું એને બહુ પ્રેમ કરું છું. એ કે બધાથી આટલા જાવ, મારા માટે કેટલા રહ્યો? પ્રભુ એક રસ્તો બતાવું બધાને ઘરે જવાનો. શું? માં બનાવી દો, માં. એટલે તમે માં કરતાંય વધુ. ઠાકોરજી રાજી થઈ ગયા. માં બનીને આવ પ્રભુ તારા ખોળે મારે રડવું છે. થયા એકઠા ખૂબ આંસુ તારી પાસે. હવે માથી સહન ન થયું. માં ગયા દ્વારકાધીશ પાસે.